નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. તું યશું મારું આ પરિવાર પુરાણ લઈને બેસી ગઈ. છોડને એ બધી વાત પહેલા એ કહે કે તું આવા ઘરમાં કેમ રહે છે. મેં તને ક્યારનું કીધું છે ઘર બદલ. અચલે વાત ફેરવવા માટે કહ્યું, અચ્છા શું ખરાબી છે આ ઘરમાં? બોલતો. હું રહેવા વાળી એકલી, એમાં આટલું ઘર મને પૂરતું છે. અને એમાંને હું મોટે ભાગે શૂટ પર કે પછી તારી સાથે કોઈ હોટલ રૂમમાં જ હોઉં છું. મારે ક્યાંક અહીં વધારે રહેવું હોય તો ઉપાધિ. માયા ખુરશી પર ટેકો દેતા બોલી. અને બેડરૂમમાં તો મેં તારા લાયક ખર્ચો કર્યો જ છે કે ક્યારેક તારે અહીં આવવાનું થાય તો તને હોટલની કમી ન લાગે. માયા આંખો નચાવતા બોલી. ઓહ, એમ કહે તો અચલ માયાની નજીક ગયો અને એને માયાના ગળા પર ચુંબન ચોડી દીધું. અચલના ગરમ શ્વાસથી માયાનું રોમ રોમ જાણે નાચી ઉઠ્યું, ને બદલામાં માયાએ પણ એના હોઠ અચલના હોઠ પર મૂકી દીધા. અચલે તરત જ પોતાની બાહોમાં માયાને ઉચકીને બેડરૂમ તરફ ચાલવા માંડ્યું. અચલની બાહોમાં, અચલની આંખમાં આંખ નાખી જોતી માયાએ મસ્તી કરતા કહ્યું, તું આવ્યો ત્યારે તો બિલકુલ મૂડમાં નહોતો, ને હવે તો સાહેબ બેકાબૂ બન્યા છે. તને જોઈને મૂડ આવી ગયો. અચલે પણ તોફાની સ્મિત કરતા કહ્યું, તને તો કોઈ પણ છોકરીને જોઈને મૂડ આવી જાય લુચ્ચા. માયાએ ફરી મશ્કરી કરી. હા તો જે છે એ છે. આખી દુનિયાના પુરુષો આવા જ હોય. હું બસ મારી નબળાઈ સ્વીકારું છું એટલે લોકોને હું હવસી લાગુ છું. અચલે પણ એકદમ બિંદાસ બની કહ્યું. અચલે હવે માયાને બેડરૂમના બેડ પર લઈને પડ્યો, ને પછી દર વખતની જેમ બધા જ સ્ટ્રેસને એકબાજુ મૂકી અચલ માયાની બાહોમાં ઓગળતો રહ્યો. માયાએ જાણે સંપૂર્ણપણે અચલમાં સમાઈ જવા મથી રહી હતી. બંને શરીર વચ્ચે હવા પસાર થવાની પણ હિંમત ન કરે એટલી નજદીકી કે ભર શિયાળે પણ બંનેના શરીર પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. માયાનો શાટીનો એ ડ્રેસ એની કાયા પરથી સરકીને હવે જમીન ભેગો થઈ ગયો હતો. અચલ આવેશના સીમાડે પહોંચી ચૂક્યો હતો. બંને શરીર ક્યારે એકમેકમાં સમાઈ જવાય એવી ચરમસીમાએ પહોંચી ગયા હતા. તોય જાણે હજી જાતને તડપાવવા માંગતી હોય એમ માયા જરા અળગી થઈ. પણ અચલે એના હોઠ કચકચાવીને ફરી માયાના હોઠ પર મૂકી દીધા. માયાના હાથ પર અચલના હાથની ભીંસ મજબૂત થઈ, ને માયાએ એ હાથ છોડાવવાનો પ્રયત્ન ન કર્યો. માયાને ચૂમતો અચલ હવે વધુ જનૂની બન્યો. જુનૂન વધતું ગયું, ને આખરે અચલ અને માયા શાંત થયા. બંને એકબીજાના આલિંગનમાં એ જ નિર્વસ્ત્ર હાલતમાં ક્યાંને સુધી પડ્યા રહ્યા. બંને વચ્ચે મૌન પથરાયેલું હતું. અચલ માયાએ મૌન તોડ્યું. અચલ એથી વધુ કંઈ ન બોલ્યો. તે મારી વાતનો જવાબ ન આપ્યો. માયાએ સીધું જ પૂછી લીધું, કઈ વાતનો? અચલ અજાણ બન્યો. તું તારા પિતાને આટલી નફરત શા માટે કરે છે? ફરી માયાએ એ જ સવાલ પૂછ્યો. તારી પિન હજી ત્યાં જ ચોંટી છે? અચલે કટાક્ષ કરતા કહ્યું, હા. હું કારણ જાણવા માંગુ છું. માયાએ પણ સ્પષ્ટપણે જવાબ આપ્યો. બહુ લાંબી સ્ટોરી છે માયા, ફરી ક્યારેક કહીશ. કહી અચલ ઊભો થઈ ગયો. તો આપની પાસે ક્યાંક સમયની ખોટ છે, કહી માયાએ અચલને ફરી પોતાની તરફ ખેંચ્યો. તું નહીં જ માને એમને? અચલે માયાને કહ્યું, હા બિલકુલ નહીં. માયા પોતાની જીભ પર અડગ રહી. માયા, એ માણસની વાત કરવી પણ મને નથી ગમતી. એની પાછળ એક નહીં ઘણા બધા કારણો છે. મને આજે પણ યાદ છે, હું 9 વર્ષનો હોઈશ. શાળાએથી ઘરે આવ્યો ત્યારે બહારથી જ ઘરમાં ચાલતા બુમરાડા મારા કાને પડ્યા. અવાજ શેઠ મૂળચંદ રાયનો હતો. મેં આ પહેલા એમને આટલા ઊંચા અવાજમાં વાત કરતા ક્યારેય નહોતા સાંભળ્યા. એટલે એમને આમ બૂમો પાડતા જોઈ મારા પગ દરવાજે જ અટકી ગયા. અને પછી મેં જે દ્રશ્ય જોયું એ આજે પણ મારી આંખની સામે તરવરી રહ્યું છે. અચલે પોતાની વાત કહેવા માંડી. કેવું દ્રશ્ય? અચલ માયાએ ઉત્સુકતાવશ પૂછ્યું. શેઠ મૂળચંદ રાયની સામે ઊભી હતી મારી આંસુ સારતી મમ્મી, અને એને સંબોધીને જ શેઠ મૂળચંદ રાય બૂમો પાડી રહ્યા હતા, આ મારું ઘર છે, એ વાત ભૂલતી નહીં, અને એને લગતા દરેક નિર્ણય ફક્ત હું જ લઈશ, તારે એમાં ક્યારેય કોઈ જ દખલગીરી કરવાની જરૂર નથી. પછી માયાએ ફરી વચ્ચે કહ્યું, તારી સાથે લગ્ન કર્યા એ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. તારા કારણે, બસ તારા જ કારણે મેં નીલાને છોડવાની ભૂલ કરી. તારા જ કારણે મેં એને અન્યાય કર્યો. કેટલું ચાહતી હતી એ મને, પણ એનો પ્રેમ ત્યજીને મેં તારી સાથે લગ્ન કર્યા. એ મારી સૌથી મોટી ભૂલ હતી. આ હતા શેઠ મૂળચંદ રાયના એ શબ્દો જે મને આજે પણ અક્ષરશઃ યાદ છે. અચલ ગુસ્સામાં આવી ગયો. પછી ફરી માયાએ કહ્યું, અચલ અને વિરલનો સવાલ છે નહીં તો આજે તો હું તને. શેઠ મૂળચંદ રાય બોલી રહ્યા હતા ત્યાં જ મારી રડતી માને પૂછ્યું, આજે તો મને શું? ને એ સાથે જ એક સણસણતો તમાચો મારી મમ્મીના ગાલ પર પડી ગયો અને દાંત ભીંસતા શેઠ મૂળચંદ રાયે કહ્યું, નહીં તો આજે તને હું મારી જિંદગીમાંથી લાત મારીને કાઢી મૂકતો.
હું દરવાજે ઊભો છું એ તરફ નજર જતા જ શેઠ મૂળચંદ રાય તો ચાલ્યા ગયા પણ મારી મમ્મી તો ત્યાં જ ફસડાઈ પડી. મને શું કરવું એ કંઈ સમજાયું નહીં. હું દોડીને મારી મમ્મીએ વળગી પડ્યો ને એની સાથે સાથે હું પણ રડવા લાગ્યો. અચલ હવે જરા ઢીલો થઈ ગયો હતો. અચલ, આ નીલા કોણ છે? માયાએ આશ્ચર્યવશ પૂછ્યું. મેં પણ આ જ સવાલ મારી માતાને કર્યો હતો પણ એ પછી મને જે જવાબ મળ્યો એ જવાબે મને હચમચાવી નાખ્યો. અચલે જવાબ આપ્યો એવો તે શું જવાબ આપ્યો તારી મમ્મીએ? માયાએ ફરી પૂછ્યું. નીલા એટલે મારા બાપનો લગ્ન પહેલાનો પ્રેમ, જેને એ લગ્ન પછી પણ અરે મારા અને વિરલના જન્મ પછી પણ એની જિંદગીમાંથી કાઢવા માટે તૈયાર નહોતા. અચલે અત્યંત ગુસ્સામાં કહ્યું. વોટ? તો પછી એમને તારી મમ્મી સાથે લગ્ન કેમ કર્યા? માયાએ ફરી એક સવાલ પૂછ્યો. પૈસા માટે. મારા દાદાજીએ શરત કરી હતી કે જો શેઠ મૂળચંદ રાય મારા દાદાજીની પસંદગીની છોકરી સાથે લગ્ન કરશે તો જ એ એમની મિલકતના એમને ભાગીદાર બનાવશે. અને એટલે જ પળવારમાં એ માણસે મારી મમ્મી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. અચલ ફરી ગુસ્સામાં બોલ્યો. એટલે તારા પપ્પાએ એક શરતના કારણે તારી મમ્મી સાથે લગ્ન કર્યા? માયાના મનમાં હવે સવાલો પર સવાલો ઉઠી રહ્યા હતા. હા, લગ્ન તો કર્યા પણ પત્નીનો દરજ્જો એમને ક્યારેય ન આપ્યો. ક્યારેક દારૂના નશામાં તો ક્યારેક પોતાની વાસનાઓને પોષવા એને મારી માતાને ભોગી લીધી ને એ જ કારણે મારો અને વિરલનો જન્મ થયો. અચલ રડમસ થઈ ગયો હતો. એવી શું વાત હતી કે તારા પપ્પાએ તારી મમ્મીને એમ કહી દીધું કે આ ઘરના બધા નિર્ણય હું જ લઈશ? ફરી એક સવાલ માયાએ પૂછ્યો. એ માણસ રોજ મારી માતાને આમ મારતો પીટતો અને મારી મમ્મીને ડર હતો કે ક્યાંક કોઈ દિવસ મારા કે વિરલની નજરે આ બધું પડશે તો અમારી ઉપર શું વીતશે, અને એટલે જ એ મને અને વિરલને હોસ્ટેલમાં મૂકી દેવા માંગતી હતી જેથી અમારા પર આવા ખોટા સંસ્કાર ન પડે. ફરી અચલે રડમસ થતા કહ્યું. પણ એ માણસ એને તો બસ એનું જ ધાર્યું કરવું હતું. માયા, મેં મારી મમ્મીના શરીર પર કેટલાય ઘા જોયા છે, જેને જોઈને ભલભલાનું લોહી ઉકળી ઉઠે. પછી મારી લોહી ન ઉકળે એ તો કેવી રીતે બને? અને એ પછી એકવાર મેં જે જોયું એ પછી તો મને એ માણસને ત્યાં જ મારી નાખવાનું મન થઈ ઉઠ્યું હતું. અચલ ફરી ગુસ્સામાં બોલ્યો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.